આજના જમાનામાં જ્યાં સામાન્ય બાળક અભ્યાસ માટે વિવિધ સુવિધાઓ પર નિર્ભર રહેતા હોય છે, ત્યારે પ્રોવિઝનલ સ્ટોરમાં કામ કરતા સુરેશ વસાવાની પુત્રી જશોદા લોકો માટે એક દિશા સૂચક બની છે. નર્મદા જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, તેમાં રાજપીપળાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે આવી હતી. આ બાળકી મૂકબધિર હતી. તેને ન સંભળાય ન બોલાય, છતાં એક નેત્ર ઇન્દ્રિયથી ભણતરમાં પારંગત બની ધોરણ 10 સુધી પહોંચી હાલ પરીક્ષા આપવા આવી છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ દ્વારા હૂંફ અને સાંત્વના આપવામાં આવી હતી અને પરીક્ષા વર્ગમાં બેસાડવામાં આવી હતી અને શાંતિથી પરીક્ષાનું પ્રથમ પેપર પણ આપ્યું હતું. ચિત્રાવાડી ગામે રહેતા અને રાજપીપળાની પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતી જશોદા સુરેશ વસાવા જન્મજાત મૂકબધિર છે, એટલે કે તેને સંભળાતું નથી અને દેખાતું પણ નથી. આ દીકરીને પ્રાથમિક શિક્ષણ રાજપીપળાની મૂકબધિર શાળામાં અપાવ્યું અને ત્યારબાદ કન્યા વિનય મંદિરમાં પ્રવેશ મેળવ્યો. ભણવામાં હોશિયાર વિદ્યાર્થીની હાલ સામાન્ય બાળકોની સાથે પરીક્ષા આપે છે. અન્ય માનસિક કે શારીરિક અશક્ત બાળકો માટે તે દિશા સૂચક બની રહી છે. મારું નામ સુરેશભાઈ મણીલાલ વસાવા છે, ગામ ચિત્રાવાડી. ને મારી છોકરીનું નામ જશોદાબેન સુરેશ. એ બેરી મૂંગી છે ને એ બોલી શકતી નથી ને હમણાં 10માની પરીક્ષા આપી રહી છે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં, બોર્ડની 10માની. ને બીજું કે એ ITI બી કરી શકેલી છે, 7 ક્લાસ બી કરેલું છે ને બોર્ડની પરીક્ષા આપેલી છે સાહેબ. એટલે આપણા રાજપીપળામાં ભણી એ 1 થી 5 ધોરણ સુધી. પછી 1 થી 5માં પછી મેં બરોડા ગયો તો એને ભણવા માટેની સુવિધા હતી, પણ રહેવા માટેની સુવિધા એટલે હોસ્ટેલ ફૂલ થઈ ગઈ. એટલે પછી મને સાહેબ એવું કીધું કે રહેવા માટેની સુવિધા નથી, એટલે તમારે કંઈ આજુબાજુ તમારે સંબંધી હોય તો મૂકી જાઓ ને હોસ્ટેલમાં ભણશે. પછી બી સાહેબ મારે અહીં કોઈ ઓળખીતા નથી, એટલે મેં પછી નડિયાદ ગયો. નડિયાદ મને ખબર પડી એટલે નડિયાદ ગયો, એટલે મને તો અહીંયા બધું મળી ગયું સુવિધા. એટલે મારી છોકરી 1 થી 8, 9 ભણી સાહેબ ને ITI બધું કર્યું ને હોશિયાર છે. એની જાતે બધા અહીંયા બોલતા ચાલતા છોકરાઓમાં પરીક્ષા આપે છે. મારી છોકરી ફાઇન પરીક્ષા પેપર જાય છે. ઘરે એ પણ આવીને એ પેપર આપે ને એની મેં તે આપે સિગ્મા મોડે કરે છે બધું ને સિલેટમાં બધું વારંવાર લખીને બધું ધ્યાન કરે છે સાહેબ. એ 10મા કરીને મને કે મેં ભણીશ જ એમ કે આગળ ભણીશ, મારે ઘરે નથી રહેવું, મને તમારે હોસ્ટેલમાં જ મૂકી દેવાની, મેં ભણીશ. મેં ધોરણ 8 ભણેલો છે સાહેબ, આ સ્કૂલમાં ભણેલો છે 1 થી 8 ને મેં કામ કરું છું સાહેબ આઈસ્ક્રીમની દુકાનમાં. છોકરી ભણે છે, મને ગૌરવ છે, આગળ વધી રહી છે સાહેબ. એટલે મને બહુ ગૌરવ છે. મેં મદદ કરું, મેં ભણી, મેં એને કહું કે ભણ તું, મેં પૈસા ગમે તેથી મજૂરી કરીને મેં તને ભણાવીશ. ને મારી છોકરી એવું કે મેં ભણીશ જ, મેં આગળ વધી રહીશ. શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળામાં ધોરણ 10નું સેન્ટર આપેલું છે. તેની અંદર 10 બ્લોક ફાળવેલા છે અને 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. એની અંદર એક મૂકબધિર વિદ્યાર્થીની છે કે જે સાંભળી શકતી નથી અને બોલી શકતી નથી, છતાં પણ પોતાના ઉપર તૈયારી કરીને ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે. અને 3 કલાક ઉપરાંત એને જે 20 મિનિટ આપવામાં આવે છે એમાં પણ ખૂબ સારી રીતે લખે છે, પૂરો ટાઈમ લે છે અને પોતાની મહેનતથી ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે. અન્ય વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે એ પણ પોતાની તૈયારીથી ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે. તેમજ આ જે વિદ્યાર્થીની છે એ અન્ય વિદ્યાર્થીઓને માટે એક પ્રેરણારૂપ છે, કેમ કે સાંભળી શકતી નથી છતાં પણ એ પોતાના ઇશારાઓથી સમજી શકે છે, લખી શકે છે, પેપર વાંચીને ખૂબ સારી પરીક્ષા આપે છે. એટલે એક ઉદાહરણરૂપ છે આ છોકરી. પણ નોર્મલ જ પેપર આપવામાં આવે છે, પણ એમને લખવા માટે એક એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવે છે. જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને અડધો કલાક વધારે આપવામાં આવે છે. એનો પૂરેપૂરો સમયનો ઉપયોગ કરે છે અને એમને એક અલગથી બ્લોક ફાળવવામાં આવે છે અને અડધો કલાક એમને વધારે આપવામાં આવે છે, જે લોકો ખૂબ સારી રીતે પરીક્ષામાં આપે છે. મારું નામ જિજ્ઞેશભાઈ નગીનભાઈ પટેલ, આચાર્ય શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળા. નમસ્કાર, હું ડૉક્ટર કિરણ એલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા. અત્યારે નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
એપીએચ એટલે કે અંબુબાઈ પુરાણી હાઈસ્કૂલની અંદર જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ ફર્સ્ટ પેપર આપવા જઈ રહ્યા હતા ત્યારે શુભેચ્છા આપવા માટે અમે લોકો ત્યાં હાજર હતા. ત્યાં માલુમ પડ્યું કે એક દીકરી જે કુદરતી રીતે બહેરી અને મૂંગી છે, સાંભળી શકતી નથી, એના કારણે બોલી પણ શકતી નથી, એવી દીકરી પરીક્ષા આપવા આવી હતી. દીકરીનો કોન્ફિડન્સ જોઈને ખૂબ જ આનંદ થયો. દીકરી ફિઝિકલી બધી રીતે ફિટ હતી, ખાલી બોલી અને સાંભળી શકતી નહોતી. ખૂબ જ શાંતિપૂર્વક એના માઇન્ડમાં ખૂબ જ શાંતિ હતી અને ખૂબ સારી તૈયારી સાથે એ પરીક્ષા આપવા આવી રહી હોય એવું લાગતું હતું. દિવ્યાંગ બાળકો માટે ગવર્મેન્ટનો પાસિંગ રેશિયો બી ઓછો હોય છે અને મને લાગે છે કે દીકરીને એવા કોઈ પાસિંગ રેશિયાની જરૂર બી નહીં પડે. એ ખૂબ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થશે. આવા વિદ્યાર્થીઓ માટે મેડમ તંત્ર દ્વારા તૈયારીઓ કેવી? ફિઝિકલી અનફિટ હોય તો આપણે એને ગ્રાઉન્ડ લેવલ પર રાખીએ છીએ, એને પ્રથમ માળ કે દ્વિતીય માળ ઉપર રાખતા નથી. બીજું કે ત્યાં જ એક દીકરી હતી જેને બેન્ચીસ ઉપર બેસવામાં અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું, તો આપણે એવી દીકરીને નીચે બેસવાની મંજૂરી આપી હતી. અંધ વિદ્યાર્થી હોય અથવા તો કોઈ લખી શકતું ન હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે લૈયાની સુવિધા બી ઉપલબ્ધ કરીએ છીએ. જિલ્લાની વાત કરો, જિલ્લામાં પીડબ્લ્યુડીના કેટલા વિદ્યાર્થીઓ? એસએસસીમાં આઈ થિંક 23 વિદ્યાર્થીઓ છે અને એચએસસીમાં 8 વિદ્યાર્થીઓ છે. એમ ટોટલ 31 વિદ્યાર્થીઓ આ રીતે પરીક્ષા આપી રહ્યા છે. બીજા વિદ્યાર્થીઓને શું કહેશો? મુખપરથી દીકરી જે આપી રહી છે પરીક્ષા, તે બીજા વિદ્યાર્થીઓ માટે એ જ કહીશ કે કોઈ પણ પ્રકારની શારીરિક અક્ષમતા એ આપણી નબળાઈ નથી. આ દીકરીને જોઈને આપણે એ જાણવું જોઈએ કે ખરેખર ભગવાને જે કંઈ આપ્યું છે એનો સદુપયોગ કરી અને ખૂબ સારી કારકિર્દી બનાવી શકીએ છીએ.